હોય કે મોટા હોય, ફ્રેન્કી ખાવાનું તો સૌ કોઈને મન થતું હશે. તો ચલો આજે એક નવીન પ્રકારની કોકટેલ ફ્રેન્કી બનાવીશું. જોઈએ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી. સૌથી પહેલાં બનાવીશું આલુ ટિક્કી. આલુ ટિક્કી બનાવવા માટે આપણે અહીંયા 4 થી 5 બટેકા બાફેલા લેવાના છે. બાફેલા બટેકાને અહીંયા આપણે મેશન વડે મેશ કરી લેવાના છે, જેના કારણે આપણી જે આલુ ટિક્કી છે તે ખૂબ જ સરસ બને. કારણ કે આલુ ટિક્કી બનાવવા માટે બાફેલા બટેકામાં સહેજ પણ કણક ના રહેવી જોઈએ અને એને એકદમ આપણા જે આલુ ટિક્કી હોય છે એને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે એને છીણવી ખૂબ જરૂરી છે. તો અહીંયા મેં સૌથી નાની છીણીની મદદથી છીણી લીધી છે. તો હવે આપણે એમાં સૌથી પહેલાં જે મસાલા છે એ ઉમેરવાના છે. તો એના માટે હું અહીં સૌથી પહેલાં આદુ મરચાંની પેસ્ટ એડ કરીશ. આદુ મરચાંની પેસ્ટ એડ કરી સાથે આપણે નમક એડ કરી દઈએ ટેસ્ટ અકોર્ડિંગ. નમક ઉમેર્યા પછી આપણે થોડા અમથા તલ એડ કરવાના છે. તલ ઉમેર્યા પછી અહીંયા સૌથી પહેલાં ગરમ મસાલો એડ કરીશ. ગરમ મસાલો મેગી મસાલો લઉં છું. સાથે સાથે મેં અહીંયા હળદર એડ કરીશ. હળદર ઉમેર્યા પછી આપણે ઉમેરવાનું છે લાલ મરચું કાશ્મીરી અને લાલ મરચું રેશમ પટ્ટો. એમાં 2 અડધી ચમચી કાશ્મીરી મરચુંની સાથે રેશમ પટ્ટો મરચું એડ કરવાનું છે. સાથે સાથે થોડું અમથું કાચું જીરું ઉમેરવાનું છે. બસ તો અહીંયા આપણે જે મસાલા છે એ બધા રેડી થઈ ગયા છે. તમે ચાહો તો તમે કોથમીર એડ કરી શકો છો. અને અડધી વાટકી તમારે લેવાના છે કોર્નફ્લોર. આ કોર્નફ્લોરની મદદથી ખૂબ સરસ મજાનું ટેસ્ટી તમારા જે અને સાથે સાથે આપણે ઓર્ગેનો લેવાનો છે. અહીંયા તમારે ચીલી ફ્લેક્સ લેવા હોય તો લેવાના, પરંતુ મેં લીધું છે અંદર ઝીણું લીલું સમારેલું મરચું એટલે લાલ મરચું, એટલે ચીલી ફ્લેક્સ નથી લેતી. હવે આપણે ટિક્કીને સરસ રીતે સાઈડ કરી લેવાની છે. અહીંયા આપણે પાણીનો ભાગ બિલકુલ નથી લેવાનો. પાણી એડ કર્યા વગર આપણે એમ જ આપણે ટિક્કી માટેનો ડો રેડી કરવાનો છે. આપણે કોર્નફ્લોરની અંદર કોર્નફ્લોરના કારણે આપણો જે ડો છે એ વધારે સરસ મજાનો બને છે. તમારે ફરાળમાં આલુ ટિક્કી બનાવવી હોય તો તમે જે શિંગોડાનો લોટ આવે છે એ તમે આના જે કોર્નફ્લોરનો લોટ આપણે લીધો છે અડધી વાટકી, એને બદલે તમે લઈ શકો છો. તો અહીંયા આપણો એકદમ સરસ મજાનો ડો રેડી થઈ ગયો છે. ડો રેડી થઈ ગયો છે. આપણો હાથ છે એ થોડો પાણીવાળો અને થોડો તેલવાળો એવી રીતે કરી અને આપણે સહેજ હવે જે ટિક્કી છે આપણે એ બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો અહીંયા આપણે તમે ટિક્કી બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો ટિક્કી બનાવવા માટે સૌથી પહેલાં આપણે ટિક્કીનો શેપ આપીશું. તો આ રીતે આપણે ટિક્કીને બનાવી લેવાની છે અને આવી જ રીતે બધી ટિક્કીને પ્લેટમાં મૂકીશું. તો અહીંયા આપણી સરસ મજાની આલુ ટિક્કી બની ગઈ છે. ચાલો આપણે તૈયાર થયેલ આલુ ટિક્કીને ફ્રાય કરીશું. તમે ચાહો તો તમે તળી પણ શકો છો, પરંતુ ઓછા તેલમાં આપણે આલુ ટિક્કીને ફ્રાય કરીશું. ગેસ પર નોનસ્ટિક લીધી છે, એની અંદર મેં તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ એકદમ ઓછું છે અને તેલમાં આપણે ટિક્કીને ફ્રાય કરવાની છે. તો એકદમ તેલ ઓછું લેવાનું અને ઓછા તેલમાં જ આપણે ટિક્કીને ફ્રાય કરવા માટે મૂકીશું. તેલમાં જ્યાં જગ્યા હોય ત્યાં સાચવીને આપણે ટિક્કીને ફ્રાય કરવાની છે. ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને મીડિયમ આંચે જ આપણે ટિક્કીને ફ્રાય થવા દેવાની છે. કોર્નફ્લોરના હિસાબે ટિક્કી તમારી ફાટશે નહીં અને ટેક્સચર ખૂબ સારું આવે છે, એટલા માટે આપણે એમાં કોર્નફ્લોર એડ કરવાનો છે. તો હવે આપણે એકદમ સરસ મીડિયમ આંચે ટિક્કીને ચડવા દઈશું. ગેસની આંચ આપણે એકદમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે. જો તમે ગેસની આંચ ફૂલ રાખશો તો તમારી જે ટિક્કી છે એ નીચે બળી જતી હોય છે. તો અહીંયા આશરે 3 થી 4 મિનિટનો ટાઈમ લાગે છે તમારે ટિક્કી બનતા. હવે આપણે ટિક્કી છે ને સાચવી અને ફેરવી લેવાની છે. અહીંયા તમે જો આપણી ટિક્કી બહુ ફાઇન ચડી ગઈ છે. તો ઓછા તેલમાં આપણી સરસ મજાની આલુ ટિક્કી હમણાં 2 જ મિનિટમાં બનીને રેડી થઈ જતી હોય છે. તો અહીંયા આપણે સાચવીને આપણી બધી જ ટિક્કીને ફેરવી લીધી છે. હવે આપણે 2 થી 3 મિનિટ મીડિયમ આંચે ચડવા દઈએ.
તો અહીંયા આલુ ટિક્કી બનીને એકદમ રેડી છે, તમે જોઈ શકો છો. આવી રીતે તમે પણ આલુ ટિક્કી બનાવો. ફ્રેન્કી બનાવવા માટે આપણે જે ચાટ રેડી કરીશું, ચાટ રેડી કરવા માટે સૌથી પહેલાં આપણે તેલને ગરમ કરવા મૂકવીશું. 1 ચમચી તેલ, એમાં આપણે થોડી હિંગ એડ કરીશું, અડધી ચમચી માઇનોર હળદર. એ પછી આપણે કેપ્સિકમ, ઝીણા જે અડધો કેપ્સિકમ છે તેને સમારી લીધું છે. કેપ્સિકમને આપણે એડ કરીશું. ખરેખર બહુ સરસ યમી, ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી આપણી ફ્રેન્કીનું ચાટ રેડી થઈ રહ્યા છે. તો આ ચાટ રેડી કરવા માટે આપણે સૌથી પહેલાં તો કેપ્સિકમને સાંતળી લઈએ. અહીંયા જે મસાલા છે એની જ ખૂબી છે. અહીંયા અમે તેલ લીધું છે, તેલમાં હું બધા જ મસાલાને સાથે સાથે જે કાચા સલાડ લીધા છે એને સાંતળી રહી છું. આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે. હવે આપણે એમાં એડ કરવાના છે કોબીજ, એકદમ ઝીણા સમારેલા અડધી વાટકી, અને સાથે અડધી વાટકી ગાજર. તો આ જે પ્રોસેસ છે એના કારણે તમારી જે ફ્રેન્કી છે એ વધારે પૌષ્ટિક અને વધારે હેલ્ધી બને છે, સ્વાદિષ્ટ બને છે, મજેદાર બને છે. હવે આપણે નમક એડ કરી દઈએ. નમક એડ કર્યા પછી આપણે એડ કરીશું થોડો અમથો લાલ મસાલો અને સાથે થોડો ગરમ મસાલો. તો અહીંયા મેં અડધી ચમચી જેટલું મેં એડ કર્યું છે કાશ્મીરી મરચું એડ કર્યા પછી હવે આપણે એડ કરીશું મસાલો. તો આ મસાલાની અંદર આપણે જે કોકટેલ ફ્રેન્કી બનાવવાના છે એના માટે હું સ્પેશિયલી એક મસાલો યુઝ કરું છું, જેના કારણે આપણી જે ફ્રેન્કી છે વધારે ટેસ્ટી બને છે. એ છે મેગી મસાલો. એ પણ બહુ માઇનોર, ઓછી માત્રામાં બધા મસાલા એડ કરી અને આપણે હલાવી લઈએ. માત્ર ને માત્ર 1 મિનિટ સુધી જ આપણે બધા સલાડને મસાલા સેટ કરવા માટે હલાવવાના છે, અને પછી આપણે ગેસની આંચ આપણે બંધ કરી દઈએ. તો અહીંયા રેડી છે મસાલો. તો અહીંયા આપણે ફ્રેન્કી બનાવીશું. ફ્રેન્કી આપણે રોટલીના લોટ હોય એમાંથી જ ફ્રેન્કીની શીટ રેડી કરવાની છે. તો સૌથી પહેલાં અહીંયા આપણે થોડું અટામણ લઈએ અને આપણે જે રીતે રોટલીનો લોટ બાંધીએ છીએ એ રીતે રોટલીનો લોટ બાંધ્યો છે. હું ઘઉંના લોટની જ ફ્રેન્કીની શીટ રેડી કરું છું. અહીંયા મેં મેંદો બિલકુલ ઉપયોગ નથી કર્યો, અને છતાં પણ તમે ખરેખર ખૂબ ટેસ્ટી એવી આ ફ્રેન્કી જોઈ શકો છો. તો હવે આપણે એકદમ પાતળી મોટી રોટલી બનાવી લઈએ. તો અહીંયા હવે આપણે જે નોર્મલી રોટલી બનાવીએ એના કરતાં થોડી મોટી આપણે ઘઉંના લોટની રોટી બનાવવાની છે, અને એને કેવી રીતે શેકવાની છે એ પણ હું તમને જણાવું છું. સ્પેશિયલી જ્યારે આપણે આવી રીતે શેકીશું, જ્યારે ફ્રેન્કીની જે શીટ આપણે રેડી કરીએ છીએ, તો ખરેખર જો તમે આવી રીતે કરશો તો તમારું બહુ સરસ મજાનું ટેસ્ટી અને યમી એવી તમારું આ સરસ મજાનું બનીને રેડી થઈ જશે. તમારા ઘરના સૌ કોઈ સભ્યો પ્રેમથી ખાશે, માંગી ખાશે, હોંશે ખાશે. અહીં આપણે માત્ર આવતી જતી જ આપણે ફ્રેન્કીની શીટને શેકવાની છે. પછી આપણે કેવી રીતે બટરમાં શેકવી એ પણ હું તમને જણાવીશ, પરંતુ પહેલાં આપણે ફ્રેન્કીને બનાવી લેવાની છે. તો જો તમે આવી રીતે ફ્રેન્કી બનાવશો તો બધાને બહુ ભાવશે. ઓછા બજેટમાં તમારી ફ્રેન્કીની શીટ એકદમ રેડી થઈ જતી હોય છે. હવે આપણે બટરથી શેકીશું આપણે તૈયાર કરેલી ફ્રેન્કીને. તો એના માટે આપણે ઉપર જાજુ બધું બટર એડ કરી દેવાનું છે. સ્પેશિયલી જ્યારે તમે આવી રીતે રેડી કરો ત્યારે પહેલાં બટર એડ કરવાનું છે. બટર એડ કરી અને પછી આપણે ફરતું શેકી લઈએ. હવે અહીંયા આપણે જોઈએ તો આપણી જે ફ્રેન્કી છે એની બીજી સાઈડ પણ આપણે બટર લગાવવાનું છે. સૌથી પહેલાં તો જ્યારે કોકટેલ ફ્રેન્કી બનાવતા હોય ત્યારે ભરપૂર બટરનો ઉપયોગ કરવાનો છે, જેના કારણે તમારી જે ફ્રેન્કી છે એ વધારે ટેસ્ટી બનશે, સ્વાદિષ્ટ બનશે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી ફ્રેન્કીની શીટ એકદમ રેડી થઈ ગઈ છે. હવે આપણે આમાં કઈ રીતે બધા મસાલા એડ કરીશું એ હું તમને જણાવીશ. તો અહીંયા આપણે સૌથી પહેલાં આ જે એડ કરીશું આપણે શેઝવાન સોસ ઉમેરી અને આપણે એકદમ સરસ રીતે ફરતું ફેલાવી દઈએ. અહીંયા તમે જોઈ શકો છો મેં સરસ ગેસની જે આંચ હોય છે બંધ કરી દેવાની છે. આપણે શેઝવાન સોસ એડ કર્યા પછી આપણે એડ કરીશું એમાં બીજો એક સોસ, એ છે વેજ માયોનીઝ સોસ. માયોનીઝ સોસ આપણે ઉમેર્યા પછી અને હવે આપણે માયોનીઝ સોસ એડ કરી અને માયોનીઝ સોસને પણ આપણે સ્પ્રેડ કરીશું. હવે આપણે ઉમેરવાની છે આલુ ટિક્કી. આલુ ટિક્કી ઉમેર્યા પછી આલુ ટિક્કીને આપણે આવી રીતે એ પછી આપણે વેજીટેબલ સ્ટોક જે આપણે બનાવ્યો છે એ ઉમેરી દેવાનો છે. આ વેજીટેબલ સ્ટોક એક સાથે જ આપણે પહેલાં બનાવી લેવાનો છે, જેમાં મેં ભરપૂર પ્રમાણમાં કેપ્સિકમ, ગાજર અને કોબીજનો ઉપયોગ કર્યો છે. હવે આપણે સોલિડ મસ્તીનો ઉપયોગ કરીશું. ખરેખર આ જે ફ્રેન્કી છે એની અંદર જો તમે આ બધી વસ્તુનો ઉપયોગ કરીશો તો જ તમારી કોકટેલ ફ્રેન્કી બનશે. સોલિડ મસ્તી એડ કર્યા પછી
હવે આપણે એડ કરીશું ક્રીમ એન્ડ ઓનિયન વેફર અને એ પછી આપણે ચીઝનો ઉપયોગ કરીશું. અને હવે આપણે ચીઝ અને બટરનો ઉપયોગ કરી અને શેકીશું. તો અહીંયા બનીને રેડી છે આપણી કોકટેલ ફ્રેન્કી.